મિત્રો, આપણે જોઈન્ટ ડિક્લેરેશન પર 23 ફેબ્રુઆરી 2024ના રોજ પોસ્ટ કરેલા અમારા પાછલા વિડીયોમાં તમને જણાવ્યું હતું કે ઈપીએફનો કોઈ સભ્ય તેની ઈપીએફ પ્રોફાઇલમાં કોઈ ચેન્જ કેવી રીતે કરાવી શકે છે। આ પ્રક્રિયામાં આવી રહેલી સમસ્યાઓનું નિરાકરણ કરતા ઈપીએફઓએ તેને અત્યંત સરળ કરી દીધું છે। હવે મોટાભાગનો ચેન્જ ઈપીએફઓની અપ્રુવલ વિના મેમ્બર કે એમ્પ્લોયરના લેવલ પર પણ કરી શકાશે। ચાલો જાણીએ કે નવી પ્રક્રિયા કેવી છે। જે સભ્યોનું ખાતું એવા યુએએન સાથે જોડાયેલું છે જે 1 ઓક્ટોબર 2017 પછી જનરેટ કરવામાં આવ્યું છે, એટલે કે આધારથી વેલિડેટ થયેલું છે, તેઓ પોતાનું નામ, જન્મ તારીખ, લિંગ, રાષ્ટ્રીયતા, પિતાનું નામ, માતાનું નામ, વૈવાહિક સ્થિતિ, સ્પાઉસ એટલે કે જીવનસાથીનું નામ, ડેટ ઓફ જોઇનિંગ અને ડેટ ઓફ લિવિંગની તારીખમાં કોઈપણ પરિવર્તન જાતે ઓનલાઈન કરી શકશે। એના માટે સભ્યને હવે કોઈ પણ ડોક્યુમેન્ટ અપલોડ નહીં કરવા પડે। રાષ્ટ્રીયતામાં પરિવર્તન સભ્ય પોતાના લેવલ પર ફક્ત 2 જ કિસ્સાઓમાં કરી શકશે। 1. જો આ કોલમ ખાલી હોય અને તેને ઇન્ડિયન કરવાનું હોય। 2. ઇન્ડિયનમાંથી ઇન્ટરનેશનલ વર્કર કરવાનું હોય। બાકીના કિસ્સાઓમાં ચેન્જની રિક્વેસ્ટ એમ્પ્લોયર દ્વારા ઓનલાઈન ઈપીએફઓને જશે, જ્યાં સક્ષમ અધિકારી દ્વારા તેને અપ્રૂવ કરવામાં આવશે। એ જ રીતે, જો ડેટ ઓફ જોઇનિંગ અને લિવિંગમાં કોઈ ફેરફાર ત્યારે જ થઈ શકશે જ્યારે તે ઈપીએફઓમાં જમા કરાયેલા યોગદાન સાથે મેચ થશે। મિસમેચના કેસમાં આ પરિવર્તન ઈપીએફઓના સક્ષમ અધિકારી દ્વારા અપ્રૂવ કરવામાં આવશે। બીજી શ્રેણીના કિસ્સાઓ તે છે જેમાં ઈપીએફ એકાઉન્ટ યુએએન સાથે લિંક તો છે, પરંતુ તેને 1 ઓક્ટોબર 2017 પહેલા જનરેટ કરવામાં આવ્યું છે અને આધારથી વેલિડેટ થયું છે। આવા તમામ કિસ્સાઓમાં મેમ્બર પ્રોફાઇલમાં કોઈપણ પરિવર્તન ફક્ત એમ્પ્લોયરના અપ્રુવલથી જ થઈ શકશે, એટલે કે આ એમ્પ્લોયરના સ્તરેથી જ થઈ જશે। આ માટે મેમ્બરે ઓનલાઈન જોઈન્ટ ડિક્લેરેશન ભરવાનું રહેશે, જેને નોકરી આપનાર દ્વારા અપ્રૂવ કરવામાં આવશે। એવા કિસ્સાઓમાં જ્યાં સભ્યનું ઈપીએફ એકાઉન્ટ યુએએન સાથે લિંક તો છે, પરંતુ તે આધારથી વેલિડેટ નથી અથવા યુએએન જ નથી અથવા સભ્યનું અવસાન થઈ ગયું છે અને ચેન્જની રિક્વેસ્ટ દાવેદાર દ્વારા કરવામાં આવેલી છે। આવા તમામ કિસ્સાઓમાં સભ્ય અથવા દાવેદારે ફિઝિકલ જોઈન્ટ ડિક્લેરેશન ભરીને નોકરી આપનારને આપવાનું રહેશે। નોકરી આપનાર તેને પોતાના લોગિનથી પોર્ટલ પર અપલોડ કરશે। આ પછી તે ઈપીએફ કાર્યાલય પહોંચી જશે, જ્યાં સક્ષમ ઈપીએફ અધિકારી દ્વારા તેની મંજૂરી આપવામાં આવશે। જે કેસોમાં નોકરી આપનાર પોર્ટલ પર અપલોડ કરી નથી શકતા, તેમાં ફિઝિકલ જોઈન્ટ ડિક્લેરેશન સભ્ય અથવા નોકરી આપનાર દ્વારા સંબંધિત ઈપીએફઓ ઓફિસમાં જમા કરાવવું પડશે, જ્યાં પીઆરઓ દ્વારા તેને પોર્ટલ પર એન્ટર કરવામાં આવશે। આ પછી તેને સક્ષમ અધિકારી દ્વારા મંજૂર કરવામાં આવશે। કેટલાક લોકોના મનમાં આ પ્રશ્ન પણ હશે કે જો કંપની બંધ થઈ ગઈ હોય અને નોકરી આપનાર ઉપલબ્ધ ન હોય તો શું થશે? અમે જણાવી દઈએ કે આવા તમામ કિસ્સાઓમાં મેમ્બરે જોઈન્ટ ડિક્લેરેશન ભરીને સ્ક્રીન પર દેખાડવામાં આવી રહેલા ઓથોરાઇઝ્ડ ઓફિસર પાસેથી સહી કરાવીને સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ સાથે ઈપીએફઓ ઓફિસમાં જમા કરાવવું પડશે। તો આ હતી જાણકારી જોઈન્ટ ડિક્લેરેશન એટલે કે મેમ્બર પ્રોફાઇલ કરેક્શનની પ્રક્રિયામાં થયેલા રિસેન્ટ ચેન્જીસની। આ બધા ચેન્જ લાગુ થઈ ગયા છે અને હવે તમે ખૂબ જ સરળતાથી કોઈપણ અસુવિધા વિના તમારી પ્રોફાઇલમાં ચેન્જીસ કરી શકશો। તો છે ને આ જાણકારી તમારા કામની? જોતા રહો અમારા વિડીયો આવી જ જાણકારીઓ માટે। અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર। જય હિન્દ।